સાથે સુરતના જ મૈધરપુરા વિસ્તારમાં એક કલેક્શન કર્મચારીને ચા 25 લાખમાં પડી। જી હા, કર્મચારીને ચા પીવા જવાનું ભારે પડી ગયું। કર્મચારી બાઇક પર એક બેગ લટકાવીને ચા પીવા ગયો અને પાછળથી આ બેગ અજાણ્યા શખ્સો લઈને ફરાર થઈ ગયા, જેમાં 25 લાખ રૂપિયા હતા। અને મળતી માહિતી અનુસાર સુરતના ભવાની વડ નજીક શાક માર્કેટમાં એક કલેક્શન બોય અલગ અલગ ઓફિસ અને પેઢીમાંથી રૂપિયા ઉઘરાવીને આંગણિયા પેઢીમાં આપવા માટે જઈ રહ્યો હતો। તે દરમિયાન શાક માર્કેટ પાસે આ કર્મચારી ચા પીવા માટે ઉભો રહ્યો અને તે સમયે આ સમયનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા અને બેગની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા, જે ઘટના અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી છે। પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદી એવું કહે છે કે એની પાસે 25 લાખ રૂપિયા હતા। એ આંગળીયાનો ધંધો કરે છે અને જુદી જુદી જગ્યાએથી કલેક્શન કરીને એ પૈસા લઈને અહીંયા દુકાને બાજુમાં ખરીદી કરતા હતા। દરમિયાન કોઈ બેગ ઉઠાવી ગયેલું છે। તો આ બાબતે હાલમાં સાહેબ પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી રહી છે? આજુબાજુના સીસીટીવી અલગ અલગ ટીમો બનાવીને, કારણ કે આટલી મોટી રકમ છે, ભીડભાડવાળો વિસ્તાર છે, તો હા, એના માટે તાત્કાલિક અસરથી જુદી જુદી ટીમો લગાડી છે અને સીસીટીવી ફૂટેજ, આવા શંકાસ્પદ માણસો વગેરેનું અમે શોધખોળ ચાલુ કરી દીધી છે।